અહીંયા ઉપસ્થિત નાકરાણી સર, ઉમંગ સર, પુરોહિત સર, અમીરત સર તથા બધા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી રામ. આજના શુભ પ્રસંગે આપણે આપણા માતા પિતા અને ગુરુને કઈ રીતે મદદરૂપ થતા હોય તેની સાથે સાથે એક આદર્શ વિદ્યાર્થી તરીકે આપણે શું કરવું જોઈએ તેના પર હું મારા વિચારો રજૂ કરું છું. પહેલાં હું વાત કરું આપણા માતા પિતા વિશે અને ગુરુ વિશે. પ્રથમ ગુરુ એ આપણા માતા પિતા છે. માતા પિતા અને ગુરુ એ ભગવાન સમાન હોય છે. એટલે આપણા માતા પિતાની અને ગુરુની આજ્ઞાનું પાલન આપણે હંમેશા કરવું જોઈએ. આપણા માતા પિતાની કેટલી આશા હોય કે મારો દીકરો કે દીકરી ખૂબ ભણી ગણીને આગળ વધે અને મારા ગડપણમાં મારો સહારો બને. ભગવાન શ્રી રામ એના પિતા દશરથનો વચન પૂરો કરવા રાજપાટ છોડીને 14 વર્ષ વનમાં વયા ગયા, માત્ર એના પિતાનો વચન પૂરો કરવા માટે. પછી ભગવાન શ્રી કૃષ્ણ હોય કે શ્રી રામ હોય, એમના ગુરુના ચરણોમાં બેસીને શિક્ષા લેતા. એ છે ગુરુની મહિમા. એ ભગવાન હોવા છતાં ગુરુના ચરણોમાં બેસતા. ને આપણે તો સાધારણ મનુષ્ય છીએ, તો આપણે એમાંથી શીખવું જોઈએ. હવે વાત કરું ગુરુ કોની સમાન હોય છે, તો ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરુદેવ. ગુરુ એ ભગવાન સમાન હોય છે. ઘણા લોકો એ માતા પિતા અને ગુરુને એની આજ્ઞાનું પાલન નથી કરતા, એમના દેખાયેલા રાહ પર નથી ચાલતા, એમને માન સન્માન નથી આપતા, એમને તુકારે બોલાવે છે. આપણે એવું ન કરવું જોઈએ મિત્રો. આ શું સારી વાત છે? ગુરુ અને માતા પિતા આપણને સાચું માર્ગદર્શન આપતા હોય છે, કઈ રીતે જીવનમાં જીવવું એ શીખવાડતા હોય છે. તો આપણે એને માન સન્માન તો દેવું જ જોઈએ મિત્રો. હવે પ્રથમ ગુરુ એ આપણી માં છે, તો હું થોડુંક તમને માં વિશે જણાવું. નાનપણથી આંગળી પકડીને ચાલતા શીખવતી એ માં છે. માય માં ને બીજા બધા વગડાના વાહ. માં કરુણાનું સાગર છે. જિંદગી છે આપણી પાસે, તો મા બાપની સેવા કરી જોજો. સ્વર્ગ શું છે ને એ જીવતા જ સમજી જશો. બધા કે મારે સ્વર્ગમાં જવું, સ્વર્ગમાં જવું, પણ મા બાપની સેવા કરી જોતું, એ જીવતા તારું સ્વર્ગ છે. જે ઘરમાં મા બાપ હસતા હોય ને એ ઘેર ભગવાન વસતા હોય. તમે ભગવાનની તો ઘણી પૂજા કરતા હશો, પણ ભગવાને કીધું છે કે માતા પિતાને ભજવાથી ભગવાન મળે છે. તું મારી ભગવાનને ભજવાથી માતા પિતા નહીં મળે, પણ માતા પિતાને ભજવાથી, સેવા કરવાથી તને ભગવાન અવશ્ય મળશે. મિત્રો, આપણે મા બાપને અને ગુરુનું ઋણ આપણે ક્યારે ભૂલવું ન જોઈએ મિત્રો. ત્યારબાદ હું વાત કરું કે માની મહિમા શું છે. કે ભગવાનને અગર પૃથ્વી પર જન્મ લેવો હોય ને તો માત્ર એક જ ઉપાય છે કે એને માના કોખમાંથી જન્મ લેવો પડે છે. એ છે માની મહિમા. હવે હું વાત કરું કે ઘણા લોકો મોટા થાય અને એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે. એટલે મિત્રો, જે માએ તને નાનપણથી મોટો કર્યો, ત્યારે હર સુખ દુઃખની ઘડીમાં તારો સાથ દીધો, એ જ મા બાપને તું વૃદ્ધાશ્રમમાં મોકલી દે, તો એ તારા મા બાપને શું સમજવું કે મારા દીકરાએ આજ મને આ દિવસો દેખાડ્યા. અરે મિત્રો, આવું કરવા વાળો વ્યક્તિ એના જીવનમાં ક્યારેય સફળ નથી થતો, એવું ભગવાને પોતે કીધું છે મિત્રો. અને આવા કરવાવાળા વ્યક્તિને સ્વર્ગમાં તો શું, નર્કમાં પણ સ્થાન નથી મળતું. હવે હું વાત કરું કે સમાજમાં આપણી ઓળખાણ આપણા મા બાપથી થાય છે. એટલે મિત્રો, ક્યારે એવા કાર્યો ન કરતા જેનાથી એ સમાજમાં આપણા મા બાપને શરમથી સર ઝુકાવવું પડે. કારણ કે લોકો વાત કરશે કે શું આના મા બાપ એનામાં સંસ્કાર નથી નાખ્યા, આપણી જ કારણે આપણા મા બાપ ભૂંડા લાગે. એવા કાર્યો ન કરતા. હવે આપણે આપણા જીવનમાં એવા કાર્યો કરવા જોઈએ કે મૃત્યુ બાદ પણ લોકો આપણને યાદ કરે. જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, મહારાણા પ્રતાપ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, એવા કેટલાય ક્રાંતિકારીઓ થઈ ગયા આપણા દેશમાં, જેના કારણે આપણો દેશ આજે આઝાદ છે. સરદાર વલ્લભભાઈ પટેલ છે લોખંડી પુરુષ આપણા દેશના, જેને લોકો આજે આપણને યાદ કરે છે. મિત્રો, આપણે એની જેવું બનવું જોઈએ, એનામાંથી શીખવું જોઈએ. હવે હું વાત કરું કે ખાલી બોર્ડર પર જવાથી તમે દેશભક્ત નહીં બની જાઓ, ખાલી બંદૂક પકડવાથી દેશભક્ત નહીં બની જાઓ. તમે લોકોનું મદદ કરશો, લોકોની સેવા કરશો, સમાજ સેવા કરશો, ખરાબ વિચારો નહીં રાખો, ત્યારે તમે સાચો દેશભક્ત બનશો. તમે એક સવાલ પોતાને પૂછજો કે તારો જન્મ શા માટે થયો છે, તો માત્ર એનો એક જ જવાબ હોવો જોઈએ કે મારો જન્મ મારા મા બાપની સેવા માટે, આ દેશની સેવા માટે, આ લોકનું કલ્યાણ કરવા માટે મારો જન્મ થયો છે. આપણે ભણવા બેસીએ ત્યારે એમ વિચારીને બેસીએ કે હું મારા મા બાપ માટે ભણું છું, હું મારા દેશની સેવા માટે ભણું છું, એવું વિચારીને આપણે ભણવા બેસવું જોઈએ. વિદ્યાર્થી તરીકે આપણે આપણા જીવનમાં એક આદર્શ જીવન જીવવું જોઈએ.
માતા પિતા અને ગુરુની આજ્ઞાનું આપણે પાલન કરવું જોઈએ, એના દેખાવેલા રસ્તા પર આપણે ચાલવું જોઈએ, ત્યારે જ એક તમે સાચો વિદ્યાર્થી કહેવા છો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.